નમસ્કાર મિત્રો, નવા વર્ષના આપ સૌ મિત્રોને મારા નૂતન વર્ષા અભિનંદન. આપનું નવું વર્ષ એ સુખમય અને સમૃદ્ધિભર્યું બને તેવી અપેક્ષા રાખું છું. મિત્રો, દિવાળી પહેલાં વેપાર ક્ષેત્રે ઘણી ઉથલ પાથલ થઈ છે. વિશ્વના દેશો વચ્ચે વેપારના સમીકરણો, આંતરરાષ્ટ્રીય વેપારના સમીકરણો એ બદલાતા રહ્યા છે. તેમાં પરિવર્તન આવતું રહ્યું છે. જે લોકોનો વર્ષો જૂનો વેપાર હતો એ પાર્ટનરો બદલાઈ ગયા અને બીજા પાર્ટનરો આવી ગયા. એટલે ગયા વર્ષે દિવાળી પહેલાં એક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર યુદ્ધનો સમય પસાર થઈ ગયો. અને વેપાર યુદ્ધ માટે જો કોઈ જવાબદાર હોય તો એ અમેરિકા છે. અમેરિકાએ વિશ્વના અન્ય દેશો પર જુદા જુદા પ્રકારે અને જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી રીતે ટેરિફમાં વધારો કર્યો. પરિણામે અમેરિકામાં પણ પ્રશ્નો ઊભા થયા, આંદોલન થયા, પ્રદર્શનો થયા અને એના કારણે વિશ્વના અન્ય દેશોને પણ રોજગારીના પ્રશ્નો થયા, નિકાસના પ્રશ્નો થયા. એટલે ગયા વર્ષનું જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ વેપાર ક્ષેત્રે થોડી ઉથલ પાથલ રહી છે. મિત્રો, એની અસરો જે જોવા મળી એમાં મોટાભાગે જોઈએ તો અમેરિકાની ટેરિફ સામે ભારતની અંદર બજારને ટકાવી રાખવા માટે, જીડીપી ગ્રોથ જળવાઈ રહે એ માટે, માંગમાં વધારો થાય એ માટે પણ સ્ટેપ લેવામાં આવ્યા. એ સ્ટેપની અંદર એ આવકવેરા દરમાં ઘટાડો હોય કે પછી એ દર ચીજ વસ્તુઓ સેવાઓ ઉપરનો જે ટેક્સ છે, જીએસટી છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, વસ્તુઓ અને સેવાઓ ઉપરનો વેરો એ પણ ઘટાડવામાં આવ્યો. અને એની અસરો હમણાં તાજેતરની અંદર બજાર ઉપર જોવા મળી. બજારની અંદર આ દિવાળીમાં ખરીદીનો માહોલ રહ્યો, કારણ કે લોકોના હાથની અંદર પૈસા વધારે આવ્યા. પરચેઝિંગ પાવર એ વધારે હોવાના કારણે, કારણ કે એક જ મહિનામાં કર્મચારીઓના પગારો ડબલ થયા, પેન્શનરોના પણ પૈસા ડબલ મળ્યા અને સાથે સાથે જે ખાનગી ક્ષેત્રોમાં નોકરી કરે છે, નિગમોમાં નોકરી કરે છે, એ કર્મચારીઓને બોનસ પણ મોટા પ્રમાણમાં આપવામાં આવ્યું. પરિણામ સ્વરૂપ બજારની અંદર દિવાળીનો માહોલ એ કંઈક અલગ, આ બધા જ વર્ષો કરતાં આ વખત કંઈક અલગ પ્રકારનો જોવા મળ્યો. મિત્રો, સાથે સાથે સ્વદેશીની પણ વાત થવા માંડી છે. અને સ્વદેશીની વસ્તુ, દેશમાં બનેલી વસ્તુ જ આપણે લેવી અથવા લોકલ ફોર વોકલનો કોન્સેપ્ટ મગજમાં લઈને બજારની અંદર લોકો ખરીદી કરે એ પ્રકારનો માહોલ પણ ઊભો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવેલા છે. એટલે સ્થાનિક લોકોને રોજગારીમાં વધારો થાય, લોકોને ચીજ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળે અને બજારની અંદર એક પ્રકારની તેજી આવે એ પ્રકારની વાત થઈ. એટલે સ્વાભાવિક છે કે અમેરિકાના ટેરિફના કારણે
વિશ્વના અન્ય બજારો પણ થોડા હચમચી ગયા છે. આપણે જોઈએ તો સોના અને ચાંદીમાં લગભગ 64% જેટલું રિટર્ન મળવા માંડ્યું છે, જેનો ભાવ દિવાળી પહેલાં એ 80-82 કે 94 સુધી જે ચાંદી હતી એ વધી અને આ વખતે લગભગ 180ની આસપાસ જઈ આવી. સોનાનો પણ ભાવ વધ્યો અને સોનાનો ભાવ જે વધ્યો એ વિશ્વની જે સેન્ટ્રલ બેન્કો ખરી એમણે પણ ખરીદી વધારી. સાથે સાથે તહેવારોની સિઝન પણ હતી અને એના કારણે સોનાનો ભાવ પણ 1,30,000 જેટલો થયો. એટલે બજારમાં ટોટલ ખરીદીનો માહોલ જોવા મળેલો છે. મિત્રો, સવાલ એ છે કે હવે આવનાર સમયની અંદર કયા કયા ક્ષેત્રો એ વિકાસ કરશે અને કયા કયા ક્ષેત્રોમાં માણસે એ રોકાણ કરવું જોઈએ. આવનાર સમય જે છે એ આ વખતે તમે જુઓ તો શેર બજારની અંદર રિટર્ન ઓછું છે ને એની જગ્યાએ મેટલ સેક્ટર જે છે એનું રિટર્ન વધારે લોકોને મળેલું છે. એટલે ઘણા વર્ષો પછી સોના અને ચાંદી જેવી મેટલ સેક્ટરોની અંદર લોકોને કમાણી કરી આપી છે. ચાંદીની જે ડિમાન્ડ વધી એની પાછળના કારણો એ સેમિકન્ડક્ટર જેવી છે કે સોલાર જેવી ચીજોની અંદર એનો વપરાશ થાય છે. ઔદ્યોગિક ચીજ વસ્તુઓ જે છે એના વપરાશમાં, મોબાઈલ વપરાશમાં, સાથે સાથે ઔદ્યોગિક ઉત્પાદનની અંદર પણ ચાંદીનો ઉપયોગ વધે છે અને પરિણામ સ્વરૂપ એ ચાંદીનો ભાવ જે છે એ અપર જવા માંડ્યો. જ્વેલરી ઉદ્યોગની અંદર પણ એનો વપરાશ થાય છે. સાથે સાથે ગવર્મેન્ટે એમાં પણ કેટલાક નિયમો ઘડ્યા અને નિયમોના કારણે એ વધારે લોકોએ એની ડિમાન્ડ કરી, એક વિશ્વાસ વધ્યો. ETF સ્વરૂપમાં પણ લોકોએ ઘણું રોકાણ કર્યું છે. એટલે સ્વાભાવિક છે કે આ વર્ષે જે દિવાળી આવી એની અંદર તેજી પણ દેખાણી અને સાથે સાથે લોકોની આવકો પણ વધી. એટલે આવનાર જે વર્ષ છે એ વર્ષની અંદર જુદા જુદા પ્રકારના ક્ષેત્રોમાં રોકાણ થઈ શકે છે. વ્યક્તિએ રોકાણ જે કરવું છે તેનું પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ રહેવો જોઈએ. એ કેટલીક નિશ્ચિત આવકોમાં પણ એનું રોકાણ થવું જોઈએ, કેટલુંક મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ થવું જોઈએ, કેટલુંક શેર બજારમાં પણ રોકાણ થવું જોઈએ. અને આ રીતે એ રોકાણનું જે સ્થિતિ છે એ સ્થિતિ અલગ અલગ પ્રમાણે કરતા રહે છે. આપણે મિત્રો જોઈએ છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર એ રોકાણો એ રેકોર્ડ સ્તરે પહોંચી ગયેલા છે અને એના રિટર્ન એ પણ લોકોને મળે છે. નવા વર્ષની અંદર આપણે જે રોકાણો કરવા છે એ આ બધી બાબતોને ધ્યાન રાખવી પડે છે. મિત્રો, વ્યક્તિ એ જ્યારે પૈસાનું રોકાણ કરે છે ત્યારે એની અંદર લાલચ અને ડર એ બે પ્રકારનો સંબંધ રહેલો છે. વ્યક્તિ જ્યારે રોકાણ કરે છે ત્યારે એને એ વધારે રિટર્ન મેળવવા માટે ગયા વર્ષે જેમ ફ્રોડ થયા ગુજરાતની અંદર, એકના ડબલ કરવાની જે સ્કીમો આવી અને એ સ્કીમોની અંદર અનેક લોકોએ પૈસા ગુમાવ્યા છે. એની સાથે સાથે બીજી તરફ એ શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડનો ડર પણ છે અને એ બજાર અધ્ધર આવશે કે નહીં આવે, એનું રોકાણ કરશે તો એ રોકાણની અંદર એને સારું રિટર્ન મળશે કે નહીં મળે. આવા વિચારો એ જ્યારે પૈસાનું રોકાણ કરીએ છીએ ત્યારે થાય છે. મિત્રો, રોકાણ એ લાંબા ગાળા માટે કરવું પડે છે. ટૂંકા ગાળાની અંદર લાલચ, લોભ કે દેખાદેખીથી રોકાણ થતા નથી, પરંતુ પોતાની સૂઝબૂઝ પ્રમાણે આપણે રોકાણ કરવું જોઈએ. તેનું પરિણામ આપણને ચોક્કસ મળે છે. વર્ષો વર્ષ એ મોંઘવારી વધે છે. આવનાર સમયની અંદર એ FMGC સેક્ટર હોય, એ એન્જિનિયરિંગ હોય, એ પછી વપરાશી વસ્તુઓ જે છે એ વપરાશી વસ્તુઓનું ક્ષેત્ર હોય, બેન્કિંગ સેક્ટર હોય, ડિફેન્સ સેક્ટર હોય
તો એ પ્રકારે ધ્યાનમાં રાખી કયા પ્રકારની કંપનીઓ છે અને આપણને રિટર્ન મળશે કે નહીં મળે એ સૂઝબૂઝ પ્રમાણે આપણે રોકાણ કરવું પડે છે અને પરિણામે એ લાંબા ગાળાનું રોકાણ હોય છે અને પરિણામે એનું રિટર્ન આપણને મળતું હોય છે. રોકાણના જે વિવિધ ક્ષેત્રો છે, આપણે જે રોકાણ કર્યું છે વર્ષ દરમિયાન, આ દાખલા તરીકે આ દિવાળીથી આવતી દિવાળી સુધી જે રોકાણ કરીએ છીએ, તો એ રોકાણનું આપણે રિવ્યૂ પણ કરતા રહેવું પડે અને પોર્ટફોલિયોને જોતા રહેવું પડે. પરિણામ સ્વરૂપ આપણને એમાંથી કયા ક્ષેત્રો નબળું છે અથવા કયું ક્ષેત્ર આગળ વધે છે એ ધ્યાનમાં રાખીને આગળ રોકાણ કરવું જોઈએ. વર્તમાન સમયની અંદર અમેરિકા જેવી કંપનીઓ છે, અમેરિકાની અંદર જે કંપનીઓ છે એઆઈ, એ સેક્ટર વધારે વિકાસ પામતું જાય છે. એટલે સ્વાભાવિક રીતે જ આવનાર સમય એ કેવો રહેશે? ડિફેન્સ સેક્ટર, વિશ્વના દેશોની અંદર અત્યારે યુદ્ધ ચાલે છે અને યુદ્ધની પરિસ્થિતિના કારણે એ ડિફેન્સ સેક્ટરની અંદર પણ રોકાણ વધી શકે. એટલે આ પ્રકારના વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં રોકાણ વધે છે અને એ પ્રમાણે છે. મિત્રો, માણસે ડૉક્ટર બનવું હોય, પ્રોફેસર બનવું હોય, શિક્ષક બનવું હોય, સારી નોકરી મેળવવી હોય, તો એના કેટલાક વર્ષો એને અભ્યાસ દરમિયાન એ વર્ષો પસાર કરવા પડે છે અને પછી એની સિદ્ધિ હાંસલ કરે છે. મિત્રો, પૈસા પણ એ પ્રકારની વાત છે કે જો તમે લાંબા સમય સુધી સારા સેક્ટરમાં રોકાણ કરશો તો એનું પરિણામ જરૂર મળશે. ચીનની પદ્ધતિ જે પ્રમાણે છે, ચીનની અંદર જે લોકો આવક મેળવે છે તો ફર્સ્ટ એ બચત કરે છે. પહેલાં આવક મેળવે છે, બચત કરે છે અને બાકીના પૈસા જે વધ્યા છે એનો ખર્ચ કરે છે. ભારતની અંદર વર્તમાન સ્થિતિમાં એવું જોવા મળે છે કે આવક મળે છે, પછી ખર્ચ કરે છે અને પછી જે વધેલા પૈસા છે એની બચત કરે છે. એટલે કે બચતને ટેવના સ્વરૂપમાં બદલો તો ચોક્કસ એની અંદર આપણાને આવનાર સમયની અંદર વર્ષો વર્ષ પ્રગતિ વધતી જણાશે. તમે જેમ જેમ વર્ષો વધતા જાય એમ રોકાણ પણ તમારું વધતું જવું જોઈએ, બચત વધવી જોઈએ. તો ભવિષ્યને તમે સુનિશ્ચિત કરી શકો છો. અમુક વર્ષ પછી જે નાણાંની જરૂર પડે તો એની અંદર આપણે સ્વાભાવિક રીતે જે રોકાણ કરેલા છે એમાંથી આપણે ઇઝીલી આપણે નાણાં પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્રો, સ્વદેશીની પણ વાત થઈ. સ્વદેશી જે છે એ વર્તમાન સમયની અંદર જો ભારતની અંદર અર્થવ્યવસ્થા એ જો સ્વદેશીની ડિમાન્ડ વધશે, એ જે વસ્તુઓ અને સેવાઓ બનશે, એ જે ક્વોલિટી હશે એની, ખરીદનારને એને સંતોષ થતો હશે, તો ચોક્કસ આપણે લોકલ ફોર વોકલના જે સૂત્રો છે એને આપણે ચોક્કસ ચરિતાર્થ કરી શકીશું.